નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વાસ્તુશાસ્ત્ર ચેનલમાં। મિત્રો, આજે આપણે એક સુંદર ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। ટોપિક છે કે જો તમને રસ્તામાંથી પૈસા મળે તો તે શુભ સંકેત હોઈ શકે છે કે ખરાબ સંકેત હોઈ શકે છે। મિત્રો, આ ટોપિક વિશે ચર્ચા કરીએ તેની પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ વિડીયો ગમ્યો કે નહીં। અને હા મિત્રો, એ પણ જણાવજો કે તમને ક્યારેય રસ્તામાંથી પૈસા મળ્યા છે। મિત્રો, ચાલો તો આપણે વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, પૈસા મળવા એ શુભ સંકેત છે કે નહીં, અને તેનાથી આપણા જીવનમાં શું પરિવર્તન આવે છે, સારું પરિવર્તન આવે છે કે અશુભ પરિવર્તન આવે છે, તેના વિશે આપણે જાણીએ। આપણી સાથે અશુભ ઘટના ઘટી શકે છે। મિત્રો, આખો વિડીયો જ આ ટોપિક ઉપર આધારિત છે, તો ધ્યાનથી સાંભળજો। મિત્રો, જ્યારે પણ રસ્તામાં તમને ક્યાંય પણ પૈસા મળે તો તમારે આ ઉપાય કરવાનો છે। મિત્રો, જો તમે આ ઉપાય કરશો તો 100% ગેરંટીથી તમારા પૈસાની તિજોરી એકદમ ભરાઈ જશે। હા મિત્રો, ઘણીવાર આપણે જોયું હશે કે રસ્તામાં ચાલતા ચાલતા આપણને આજુબાજુ સિક્કા પડ્યા હોય, નોટ પડેલી હોય, તે આપણને જોવા મળતી હોય છે, અને આપણે શું કરીએ છીએ તો આપણે કિસ્સામાં નાખી દઈએ છીએ અને લોકોને મળવાની ખુશી થાય છે। જે પૈસા મળે છે એ દેવી લક્ષ્મીનો આશીર્વાદ માની આપણે ખુદ આપણી પાસે રાખી દઈએ છીએ। મિત્રો, ખાસ કરીને જ્યારે આપણે જોઈએ કેટલાક લોકો આ પૈસા ગરીબો અથવા જરૂરિયાતમંદોને પણ આપે છે, તેના કારણે તેઓ હકદાર માનતા જ નથી, પોતાનો હક જમાવતા જ નથી। આવા માણસો બીજાને તરત જ પૈસા આપી દે છે। હવે મિત્રો, તમને ખબર નહીં હોય કે તમે આ અચાનક પૈસા મળે છે એ કોઈ સામાન્ય બાબત નથી, ખાસ એમનેમ નથી મળતા। હા મિત્રો, પૈસા મળવાના ઘણા બધા કારણો છે। મિત્રો, બધાને પૈસા નથી મળતા। તમને પણ એવું ક્યારે બન્યું હશે કે રસ્તામાં પૈસા મળ્યા હશે અને તે પૈસાનું તમે શું કર્યું હશે તો કે કાં દાનમાં દીધું હશે ને કાં વાપરી નાખ્યા હશે। તો મિત્રો, ખાસ કરીને બધાને આવા પૈસા મળે એવું નથી બનતું, એટલા માટે ભવિષ્યમાં થનારી ઘટનાઓ સારી ઘટનાઓ સૂચવે છે। તો મિત્રો, ખાસ કરીને જ્યારે પણ તમારી સાથે આવું થાય, તમને પૈસા મળે ત્યારે થોડાક મૂંઝવણમાં પડી જાઓ છો। તો મિત્રો, રસ્તા પર પૈસા મળી આવવા સિક્કાઓ કે નોટનું શું કરવું, હું તમને આજે આ વિડીયોમાં જણાવીશ અને તેના ઉપાયો પણ જણાવીશ। મિત્રો, જો આ ઉપાય કરશો તો 100% માતા લક્ષ્મીના આશીર્વાદ તમને મળશે। મિત્રો, આપણે જ્યારે જોઈએ કે મોટાભાગના લોકો છે દેવી લક્ષ્મીના આશીર્વાદ માની લેતા હોય છે અને તરત જ તેને વાપરી નાખે છે। જેને પૈસા મળે છે તો ખાસ કરીને આ વિડીયો તેના ઉપર જ છે। મિત્રો, આજનો વિડીયો તમને વિગતવાર જણાવવા જઈ રહી છું, તમારે ધ્યાનથી સાંભળવાનું છે। રસ્તા પર મળતા પૈસા શુભ કહેવાય કે અશુભ કહેવાય, આ ભગવાનના શુભ સંકેત છે કે અશુભ સંકેત છે? મિત્રો, ખાસ આ ટોપિક સાંભળજો। પૈસાનું મહત્વ, જે જગ્યાએ તમને પૈસા મળ્યા છે તેનું મહત્વ શું છે? મિત્રો, હું વાત જણાવવા જઈ રહી છું। નંબર 1, કોઈ રીતે એટલે કે સામાન્ય રીતે પૈસા પડેલા, કોઈ પણ નોટ હોય કે સિક્કો હોય, કોઈ પણ હોય, આપણું ધ્યાન તે બાજુ ખેંચાય, પણ ખાસ કરીને પૈસામાં લક્ષ્મીમાં, પરંતુ સિક્કાની સાઈડની નાની હોય છે, તેના કારણે આપણે ધ્યાનમાં લેતા નથી।
મિત્રો, આવી સ્થિતિમાં જો તમને ગમે ત્યારે ગમે તે રસ્તા પર સિક્કો જોવા મળે, તમારે શું કરવાનું છે? એ સિક્કાને તમે જોવો છો તો એ શુભ સંકેત છે. હા મિત્રો, એનો અર્થ એવો છે કે તમારી સ્થિતિ જલ્દી સુધરવાની છે અને તમને એક મોટી સફળતા મળવાની છે. મિત્રો, આ તમારો પહેલો સંકેત છે. બીજો, તમે કોઈ કામ માટે ખાસ કરીને બહાર જાઓ છો અને બહાર જઈ રહ્યા હોય ત્યારે રસ્તામાં પૈસા મળે તો તમારે એમ સમજવું કે તમારું કામ 100% સફળ થવાનું છે. હા મિત્રો, ધ્યાનથી સાંભળજો. જ્યારે પૈસા મળે ત્યારે સંકેત તમને લાગુ પડે છે અને જો તમે ઘરે પાછા આવતા હોય, મિત્રો ધ્યાનથી સાંભળજો, જ્યારે તમે ઘરે પાછા આવતા હોય ને પાછા ફરતી વખતે જો તમને પૈસા મળે તો તમારું નસીબ જલ્દી જ બદલવાનું છે. મિત્રો, તમારી આર્થિક સ્થિતિ સુધરવાની છે અને 100% મિત્રો તમારી આર્થિક સ્થિતિમાં ઘણો ફેરફાર થશે. 3 નંબરની વાત કરીએ મિત્રો, સિક્કો મળવો એ સંકેત છે તમને જલ્દીથી કોઈ સારા સમાચાર મળવાના છે. મેં કહ્યું એ પ્રમાણે તમે એક રીતે જુઓ તો સિક્કો એક ધાતુથી કે લોખંડથી બનેલો હોય છે. મિત્રો, આને પણ દેવી લક્ષ્મીનું વરદાન માનવામાં આવે છે. હા મિત્રો, તો તમને આગળ ખબર પડશે. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે અદૃશ્ય શક્તિઓ ખાસ કરીને પોતાનો સંદેશો તમને પહોંચાડવા માંગે છે અને ખાસ કરીને સિક્કાનો ઉપયોગ કરે છે. હા મિત્રો, આમ કહેવું જરાય ખોટું નથી, કારણ કે નોટ કરતાં તો સિક્કા હોય છે એ વધુ ફાયદાકારક હોય છે. મિત્રો, સિક્કાઓની ખાસ કરીને ચમક જોઈને આપણે આકર્ષિત થઈએ છીએ. દૂર પડેલો સિક્કો પણ આપણા નજરમાં આવે છે, પણ જ્યારે તમે નજીક જાઓ ત્યારે કોઈનું ધ્યાન આકર્ષિત કરી શકે છે એ સિક્કો છે. જો તમને રસ્તામાં સિક્કો મળે તો ખાસ કરીને તમારે સમજી લેવું જોઈએ કે ભગવાન અથવા તમારા પૂર્વજોના તમને આશીર્વાદ મળ્યા છે અથવા મળવાના છે. તેથી તમારો સારો સમય હવે શરૂ થવાનો છે અને કોઈ પણ કાર્યમાં તમને મોટી સફળતા મળવાની છે. મિત્રો, હવે આપણે નંબર 4ની વાત કરીએ તો હજુ જો તમે વિડીયોને લાઇક ન કરી હોય ને તો પહેલાં લાઇક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો. મિત્રો, ધ્યાનથી સાંભળો, હું તમને કહું છું એ નંબર 4, જ્યારે તમને પૈસા મળે છે ત્યારે તેનો એક ઊંડો અર્થ પણ છે. પૈસાનો સાંકેતિક અર્થ એક રીતે જોઈએ તો શક્તિ અને મૂલ્યથી બનેલો છે. તમે કહેશો કે શું છે શક્તિ અને મૂલ્ય? શક્તિ એટલે પૈસા મૂલ્યનું પ્રતીક છે, જે માટે જેટલી સંપત્તિ છે તેથી વધુ શક્તિશાળી પાવરફુલ તમને માનવામાં આવે છે. મિત્રો, આનું કારણ છે એ સમજવામાં ખાસ કરીને ધ્યાન રાખજો. મિત્રો, જોઈએ તો વાસ્તુશાસ્ત્રમાં ખાસ કરીને હિન્દુ ધર્મમાં પૈસાને માત્ર લેવડ દેવડનું માધ્યમ નથી માનતા, પણ સૌભાગ્યનું પ્રતીક પણ માનવામાં આવે છે. આપણા વડવાઓ હતા, જૂના માણસો હતા, એ પૈસાને પૂજતા હતા. જ્યારે તેનો પહેલો પગાર આવતો ત્યારે તે પૈસાથી માતા કુળદેવીને નારિયેલ વધારતા અને એમ કહેતા કે પહેલો પગાર મારી માને સમર્પિત છે. નારિયેલ પણ અત્યારે વધેરતા. ત્યારે પગારથી અત્યારના માણસો આવા નવા જમાનામાં નવી ટેકનોલોજીના માણસો છે આ બધું ભૂલી ગયા છે, શાસ્ત્રો ભૂલી ગયા છે. મિત્રો, ખાસ કરીને જ્યારે તમારે પૈસા કે તમારો કોઈ પગાર આવવાનો હોય તો પહેલો પગાર હોય ને, હું કહું દરેક પગાર છે ને ઘરમાં પૈસા આવે ને ત્યારે કુળદેવી માને શ્રીફળ વધેરવાનું ભૂલશો નહીં. માતાજી કુળદેવીને શ્રીફળ વધારવાથી તમારે પૈસાની કમી નહીં રહે, તેનાથી તમારા પૈસા પવિત્ર થઈ જશે. મિત્રો, આ વસ્તુ માને છે એ એક વખત વિડીયોને લાઈક કરી દેજો. અને હા, તમે પણ પૈસા આવે છે ત્યારે માતાને નારિયેલ વધેરો છો કે નહીં એ પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમારા કુળદેવીનું નામ પણ લખજો, જેથી મને ખબર પડે. મિત્રો, ખાસ કરીને જ્યારે તમને રસ્તા પર ચાલતી વખતે પૈસા મળે છે તો તેઓ પોતાના ખૂબ જ નસીબદાર માનવા લાગે છે. પૈસા શોધવાનો આધ્યાત્મિક અર્થ કહી શકાય તો એ મૂલ્યવાન અને અદૃશ્ય શક્તિઓ છે. મિત્રો, આપણે એક રીતે જોઈએ તો અચાનક પૈસા મળવા એ સંકેત છે શક્તિઓ અને સંદેશાનો. તમે ખૂબ જ ખાસ છો
એટલા માટે તમને આ પૈસા રસ્તામાંથી વારંવાર મળે છે. અને જો મિત્રો અઠવાડિયામાં 2-3 વખત મળે ને તો મિત્રો આ એક ખૂબ જ શુભ અને સારો સંકેત છે કે તમારા પ્રિયજનોનો પ્રેમ વધવાનો છે. હવે તેનાથી તમે દૂર છો તો તમે એ વ્યક્તિથી નજીક આવી જશો. નંબર 5 જોઈએ મિત્રો, ધ્યાનથી સાંભળજો. 5 નંબર, પૈસા પર એટલે કે જ્યારે તમને પૈસા રસ્તા પર સૌથી પહેલાં મળે એટલે તમારું ધ્યાન સિક્કા કે નોટ, સમય અને દિશા પર રાખવું જોઈએ. હા મિત્રો, કારણ કે આ રીતે પૈસા મેળવવા એ નિશાની છે. આપણે તમને ખાતરી ન હોય તો દિશા આગળ વધવું, આવી સ્થિતિમાં પૈસા મળવાના સંકેત થશે અને જલ્દી જ કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મળશે. મિત્રો, તમને ક્યાંયથી પૈસા મળે તો આનો બીજો અર્થ એવો થાય છે કે એક અલૌકિક દુનિયાનો સંદેશો છે. તમારે બધી જ ચિંતાઓ પાછળ છોડી એક નવી શરૂઆત કરવાની છે. મિત્રો, આ એક ખાસ સંકેત છે. જ્યારે તમને પૈસા મળે છે ત્યારે કોઈ પણ જાતનું દુઃખ હોય કે ચિંતા હોય તે દિવસે તમારે છોડી દેવાનું છે. આ દેવી દેવતાઓનો એક સંકેત પણ માનવામાં આવે છે. મિત્રો, આ સંકેતની વાત કરીએ નંબર 6, તો ખાસ કરીને સિક્કો ઉપાડતા વખતે તમારે ધ્યાન રાખવાનું છે. સિક્કો ઉપાડતી વખતે તમારે સંકલ્પ કરવાનો છે. તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા અને વિપુલતા લાવે છે. તમારા મનમાં માતા લક્ષ્મીનું સ્મરણ કરતી વખતે દેવી લક્ષ્મી માના જાપ કરવાના છે. હા મિત્રો, દેવી લક્ષ્મી માના જાપ ખાસ કરીને તમારે આ જાપ કરવાના છે અને તેમનો આભાર માનવાનો છે. તેનાથી તમારા ઘરમાં કાયમી માટે આ પૈસા છે એ ટક્યા રહેશે. અને સિક્કા અથવા નોટને પોચા સ્થળ પર મૂકી દેવાનું છે, જ્યાં તમારું મંદિર હોય. મિત્રો, તમે આ સિક્કો ઘરે લઈને આવી અને ભગવાનના આશીર્વાદ માની મંદિર પર રાખી શકો છો. ખાસ સિક્કો ધનનું પ્રતીક છે અને તેની સાથે દેવી લક્ષ્મીના આશીર્વાદ અને જીવનમાં તમારે સમૃદ્ધિ લાવશે. અને તમારે ઘીનો દીવો ત્યારે પ્રગટાવવાનો છે. ખાસ કરીને જે મંત્ર કહું છું એ તમારે બોલવાનો છે. તમારે ધ્યાનથી નોટપેડમાં લખી લેવાનું અત્યારે, અથવા તો યાદ રાખી લેવાનું. મિત્રો, મંત્ર છે ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. મિત્રો, આ મંત્રનો તમારે 10 વખત જાપ કરવાનો છે. અને આ મંત્ર દેવી લક્ષ્મીનું આહ્વાન કરવા માટે ખૂબ જ સકારાત્મક માનવામાં આવે છે. મિત્રો, આ મંત્ર એમાં પણ કામ આવે છે જેને પૈસાની આર્થિક તંગી છે, પૈસા મળતા નથી, કામ કર્યા છતાંય પૈસા ન મળતા હોય તો આ મંત્રનો તમે ઉપચાર કરી શકો છો. મિત્રો, આ મંત્ર બોલી તમે તમારી ઈચ્છાઓને પૂર્ણ કરી શકો છો. તમે તમારા સપનાઓને, તમારી હકીકતોને બદલાવી શકો છો. અને વિધિ કરતી વખતે સંપૂર્ણ શ્રદ્ધા રાખવી ખૂબ જરૂરી છે. હા મિત્રો, જેથી તમારા પ્રયત્નો સફળ થાય. અને દર શુક્રવારે આનું ફરીથી તમારે પુનરાવર્તન કરવાનું છે. અને તમને ટૂંક સમયમાં જોશો તો તમને આનાથી ખૂબ જ ફાયદો મળશે. મિત્રો, 7 નંબરની આપણે વાત કરીએ તો તમને ક્યાંકથી 50 રૂપિયાની કે 100 રૂપિયાની નોટ મળે. મિત્રો, બરાબર, 500ની કે 50ની કે 200ની નોટ મળે તો તમારે શું કરવાનું છે? તો એ તમને એક સાવચેતી રાખવાની છે. આ એક સંકેત સ્પષ્ટ કરે છે કે તમારી આંતરિક પ્રેરણા પર તમને વિશ્વાસ હોવો જોઈએ. તમારા મનની વાત સાંભળી તમારે નિર્ણય લેવાનો છે અને આગળ વધવાનું છે. મિત્રો, તમારું લક્ષ્ય છે એ કેન્દ્રિત રાખવાનું છે. એકવાર હું તમને કહું કે 100 કે 500ની નોટ મળે તો તમારે સમજવું જે કરી રહ્યા છો તે હવે કરવાનું જ છે. કોઈના કહ્યા વગર માતા લક્ષ્મીનું નામ લઈ કામ પરિપૂર્ણ કરવાનું છે. હંમેશા સકારાત્મક પરિણામ જ મળશે. હા મિત્રો, આ અમારી ગેરંટી છે અને પરફેક્ટ તમને છે એ સૂચવે છે. તમારું ભવિષ્ય છે એમાં ખૂબ જ સારા સમાચાર મળવાના છે. હા મિત્રો, નોટ મળે છે તો એ તમારા ભવિષ્ય માટે ખૂબ જ સારા સંકેતો છે. 8 નંબરની વાત કરીએ મિત્રો તો તમને રસ્તા પર પડેલા પૈસા જોવા મળે છે તે જ જગ્યાએ રાખો જ્યાં તમારી બચત કરો છો.
મિત્રો ખાસ ધ્યાન રાખજો, પૈસાનો ઉપયોગ તમારી મહેનતના પૈસા કરવા માટે એટલે કે મહેનતથી કમાયેલા પૈસાને તમારે તેની સાથે નથી રાખવાનું. કાગળમાં, વીંટી, કપડામાં લપેટીને નથી રાખવાનું. એ તમારા મહેનતના હોય કે મળેલા હોય. ખાસ કરીને તમારે વાત યાદ રાખવાની છે, જ્યારે તમારા મહેનતના પૈસા આવે તો કદી પણ બંડલ કરીને લપેટીને રાખવાના નથી. તમારી મહેનતની કમાણી વ્યર્થ થઈ શકે છે અને તેનાથી માતા લક્ષ્મીનું અપમાન પણ થઈ શકે છે. ઘણા લોકો પૈસાને બાંધીને રાખે છે, તિજોરીમાં રાખે છે, ખુલ્લેઆમ રાખે છે. પ્લાસ્ટિકની બંડલ કે રબડમાં બાંધવાના પણ નથી મિત્રો. જ્યાં પણ પૈસા બાંધવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મી ક્યારેય નથી આવતા. એટલે ખાસ કરીને તમારી તિજોરીની અંદર માતા લક્ષ્મીનો ફોટો રાખો, શ્રી યંત્રને સ્થાપિત કરો અને પછી તમે પૈસા રાખો. પૈસા ડબલ જ થશે. જ્યાં મળેલા પૈસા છે, રસ્તામાંથી પડેલા પૈસા જો તમે રાખો છો મિત્રો, તો એ વ્યક્તિની કિસ્મત પણ બદલાઈ જશે. એટલા માટે કોઈ દિવસ પૈસાને બાંધીને ન રાખવા જોઈએ. મિત્રો, આ હતા પૈસા મળવાના શુભ સંકેતો. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર બની રહે. અને હા મિત્રો, કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. હવે મળીશું નવા જ ટોપિક સાથે. ત્યાં